દેવાયત ખબર બહુ મોટું નામ, ખરેખર એ હજી છે એના કરતા વધુ થઈ શકે એમ છે, પણ કમનસીબે અત્યારે જે મોરે મોરો ભટકાવવાની પદ્ધતિ જે હાલી રહી છે એમાં એ હાથે કરીને પોતાનું નામ એમ કે વામણું કરી રહ્યા છે. દેવાયત ખબર અને વિવાદ એ લગભગ આમ પર્યાય શબ્દ હોય ને એવું થઈ ગયું છે પરસ્પર. પેલા શું હતું, કલાના સાધકો હતા, હવે કલાના સંગ્રહકારો થઈ ગયા છે. સાધક અને સંગ્રહકારમાં ફેર. ગોડાઉનમાં ગમે એટલો માલ પડ્યો હોય તમે વેચા કરો એના જેવું. સાધક આખી જુદી ઘટના છે. નારાયણ સ્વામી પણ ભજનીક હતા. દેવાયત ખબર તો છોડીએ, અત્યારના લોક સાહિત્યકાર છે. ભીખુદાન ગઢવી છે, હરસુદાન ગઢવી છે, ભરતદાન ગઢવી છે, ઈશ્વરદાન ગઢવી છે, આ બચુભાઈ થઈ ગયા ગઢવી. તમે શૌર્યની કથાઓ કરે એટલે તમને એમ થાય કે બસ હવે તો બાકા ઝીક બોલાવીએ તો જ હા, નહીં તો ના. એવી એની પાસે કળા પણ હતી, પણ તે બધા ક્યારે છલકાતા નહીં, ઢોળાઈ ન જાય. દેવાયત ખવડે અત્યારે આપણે બધા જાણીએ સુરેન્દ્રનગરના દુધઈ ગામના એક ગામનો માણસ, આજથી 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે જુઓ. દેવાયત ખબર એના ફાધર મજૂરી, પોતે કીધેલી વાત છે, મજૂરી કરતા હતા, સંપૂર્ણપણે ગરીબ લોકો હતા. સાયકલ એની પાસે પહેલું વાહન સાયકલ હતી, ત્યારે એ રોલો પાડતા હતા. અત્યારે એ મર્સિડીઝમાં ફરે છે. પહેલો ડાયરો જયારે ઈશ્વરદાન ગઢવી આમ જે ડખામાં આવ્યા ને ત્યારથી ઈશ્વરદાન ગઢવીને ભાઈ આપણા દેવાયતભાઈ બહુ સારા માને, એટલે સેલ્યુટ કરે. એના શબ્દોમાં કહું તો સેલ્યુટ, સલામ મારતા હતા ઈશ્વરદાન ગઢવીને, કારણ કે શૌર્યસભર વાતો કરવામાં ઈશ્વરદાનને કોઈ પહોંચે નહીં એવું દેવાયત ખવડ બી માનતા હતા. હવે કમનસીબી કયો કે વિધિની વિચિત્રતા કયો, એ જ ઈશ્વરદાન જેને ગુરુ તુલ્ય માને છે, એ જ ઈશ્વરદાનના દીકરા બિજરાજદાનસિંહ જે એની સાથે પણ એને ડખો થયો હતો. આ મોરે મોરો શબ્દ ત્યાંથી આવ્યો. જન્માષ્ટમીનો એક મેળો હતો અને મેળામાં ઈશ્વરદાનના દીકરા બિજરાજદાન ગઢવીએ કઈક વાત કરી હશે. વાત એને નામ નતું લીધું, પણ વાત એમ કરી હતી કે ભાઈ કઈક બોલીને પછી માફી માંગવી ને એના વિડિયા બહાર પાડવા, ને એ આપડા નહીં, હું તો ઈશ્વરદાનનું લોહી છું, માફીનો વિડીયો બહાર પાડો એના કરતા તો સ્ટેજ ઉપરથી હેઠા ઉતરી જવું સારું. આવું એને જે તે સમયે કીધેલું. હવે એમાં ખાલી નામ નતું કીધું, પણ એનું ગુજરાતી ભાઈને લાગુ પડે એવું હતું. ભાઈને ખબર પડી કે ભાઈ મારા ઉપર જ કહેવામાં આવેલી વાત છે, એટલે પછી એને સામે પાછી એને વિડીયો જાહેર કર્યો. મોરે મોરો શબ્દ ત્યાંથી આવ્યો. પણ દેવાયત ખબર ઉપર જ માથલા ધોવાય છે. પણ એક વસ્તુ કહું કે હાવ છે ને, આપણે જાણ્યા કારવા વગર ન્યાય તોડી લેવો સારી વાત નથી. કારણ કે અત્યારે જો દેવાયતભાઈને ભાઈની ઉપર હુમલો જ કરવો હોય, ભાઈ ભગવતસિંહજીના દીકરા ધ્રુવરાજસિંહજી, તો 6 મહિનામાં બીજે ક્યારેક પણ ક્યાંક થયું હોય ને, ભાઈ ધ્રુવરાજસિંહજી પણ ક્યાંક નીકળ્યા હોય, દેવાયત ખવડે ક્યાંક નીકળ્યા હોય, પણ આપણે ભીતરની વાત જાણતા નથી. પણ હું ખાલી એક ઇમેજ કરું છું, સંભવ છે શું થયું હોય તે. કે ધ્રુવરાજસિંહજી કે એના અથવા એના માણસો, એના દ્વારા કઈ ને કઈ અંદરો અંદર ફોન ફટાકામાં બોલાણું હોય દેવાયત ખબરની વિરુદ્ધમાં, એટલે તિખારા ઓર ઝેરા હોય, સમજી લો. અને એ તિખારા ઝેરા હોય એટલે બે એકબીજાની તૈયારીમાં હોય, બે સમજી લો. અને પછી આને આતરી લીધો. આવી હું પરિકલ્પના એટલા માટે કરું છું કે 6 મહિના સુધી કોઈ માણસને ધારો કે વેર લઈ જ લેવું છે, તો એ જે તે ઝઘડો થયો હોય ત્યાર પછી બંને છૂટા છે, કોઈ કાનૂનના સકંજામાં નથી, કોઈ ફરાર નથી, તો ગમે ત્યારે લઈ શકાવત. એટલે વચ્ચે કંઈક બન્યું હોય એટલે આપણે સીધે એમ કહીએ દેવાયત ખવડ, હા દેવાયત ખવડ ઉશ્કેરાયેલા મગજના માણસ છે, ના નહીં. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે સાધક અને સંગ્રહકાર બે વચ્ચે ફેર છે. ભૂતકાળમાં પણ દેવાયત ખવડે, તમે આપણે બધા જાણીએ છીએ, હવે કીર્તિ પટેલ હારે પણ એને ડખો થયો પછી સમાધાન કરેલું. બિજરાજદાનજી ગઢવી સાથેની ડખો એને બધાને યાદ છે. સરદાર પટેલ વિશે પણ મંચ ઉપરથી દેવાયતભાઈ ખવડથી અવળ બોલાઈ ગયું હતું, પછી એને માફી પણ માગી હતી અને ઘણું બધું કર્યું હતું. એક સમયે, અત્યારે આપણી વચ્ચે નથી, વિજયભાઈ રૂપાણી સીએમ સાહેબ જે છે, કમનસીબ આપણે ગુમાવ્યા, પણ એના વિશે પણ એક ટીખળ કરેલી, ફ્રેન્ચી. આ તો જૂની વાત છે, ન કરવી જોઈએ, પણ એવું બધું એને કર્યું. અને પછી આવ્યો રાણાની રીતે. હવે આ બધા દેવાયત ખવડની મેં તમને યાદી બતાવી વિવાદમાં રહેવાની. તો દેવાયત ખવડને પહેલી વખત વિવાદ થાય તો હું એમ માનું કે આકસ્મિક છે, અથવા તો થતા થઈ ગયું, થતા જ રે તો સમજવું કે તમારી માનસિકતા છે. કારણ કે એક વખત થાય ભૂલ થાય, પછી વારંવાર થતી ગુનો ગણાય. તો દેવાયતભાઈ હજી બિલકુલ નવું લોહી છે, એટલે બિલકુલ યંગસ્ટર છે. ધારો કે એ હજી લોક સાહિત્યને બિલકુલ સાધના કરે અને પાચન કરે, પચાવી શકે, તો એ સમાજને ઘણું બધું સારું આપી શકે એમ છે. અને એ લોક સાહિત્યકારો જે છે, ઈશ્વરદાન ગઢવી કયો, બિરદાન ગઢવી કયો, તમને કહું નામ જેના લો તો દુનિયાભરના આપણી પાસે થઈ ગયા સારામાં સારા. ભીખુદાન ગઢવી છે થી માંડીને બચુદાન ગઢવી, ભરતદાન ગઢવી, આ બધા જ લોકો જે છે એ લોક શિક્ષકો છે. અને ભાઈ દેવાયત ખવડ પણ એ જ પેઢીના વારસ ગણાય. પણ કમનસીબે થોડાક અવળે રસ્તે છે. કાં એને કોઈક ઉશ્કેરે છે અને કાં એમ માને છે કે આમ કરવાથી રોલો પડે છે. ખરેખર રોલો પડતો નથી, રોલો ઝાંખો પડે છે. દેવાયત ખવડનો રોલો છે જ સાહિત્યકાર તરીકે, બહુ મોટા ફ્રેન્ડ ફોલોઅર્સ છે એના.
તો એને થોડુંક સંકીર્ણ થવું જોઈએ. હું તો એમ માનું છું કે ઈ જેને વચ્ચે બ્રિજરાજદાનભાઈ ગઢવી અને આ બેને ડખો થયો તો સોનલાઈનું ધામ છે, ત્યાં જઈને મઢડામાં કે ગમે ત્યાં જઈને એને ક્ષમાયાચના કરી લીધેલી. હવે આપણે નહીં ડખો કરીએ કે અત્યારે જેમ સિંહનું દૂધ છે ને સુવર્ણના પાત્રમાં ઝીલાય, ટીનના કે માટીના ઠામડામાં ન હાલે, છલકાઈ જાય, ફાટી જાય. એવી રીતે આ લોક સાહિત્ય થકી તમને જે પ્રસિદ્ધિ મળે છે, કોઈ પણ ક્ષેત્રમાં પ્રસિદ્ધિને પચાવવી બહુ અઘરી વાત છે. પ્રસિદ્ધિ એવી વસ્તુ છે કે તો એની ભૂખ કદાપી મટે નહીં. એ જેટલી મળે એટલી ભૂખ ખીલા કરે. એટલે એને પચાવવી જોઈએ. એ પચાવવામાં ભાઈ દેવાયત ખવડને હજી થોડીક સાધનાની ત્રુટિ છે કે પૈસો અઢળક મળી ગયો છે, પ્રસિદ્ધિ અઢળક મળી ગઈ છે, ફ્રેન્ડ ફોલોઅર્સ બહુ થઈ ગયા છે, ચારે કોર વાહ વાહ થતી હોય, તમે જાઓ તો લોકો તમને જગ્યા આપી દે, મંચ ઉપર બેહાડે, હાર તોરા કરે, સાલો ઢાળે, ફલાણું ઢીકણું તમારી પર પ્રશંસાના પુષ્પો વેરે. આ બધું થાય તો પચાવવું જોઈએ. જીરવવું બહુ અઘરી વાત છે. એને લખ્યું કે અસ્તિત્વ કેમ માણતા હશે. આ લોકો જુઓ, જે લોકો કંઈક પણ ખામી છે એના વિશે કે છે, અસ્તિત્વ કેમ માણતા હશે. ભૂતકાળને જે જાણતા હશે, પોતાનો ભૂતકાળ શું છે જાણતા હશે, તો એ આ બધા અસ્તિત્વને કઈ રીતે માનતા હશે એમ. અને એ એટલા બધા હારા હશે કે દોષ બીજાના જ ગણતા હશે. તમે એટલા બધા હારા છો, બીજાના દોષ, આપણા પોતાના દોષ આપણને ન દેખાય, એ ન ચાલે. એક આંગળી કોકની સામે ચીંધો, 3-4 આપણી સામે ચીંધાય છે, એ ખ્યાલ રાખવો જોઈએ. એટલે એ કહે છે કે એ એટલા બધા સારા હશે કે દોષ બીજાના જ ગણતા હશે. અને પછી છેલ્લી પંક્તિ કહું, સુંદર વાત જે છે કે હવે દર્દની વાત પણ કોને કેવી, હવે દર્દની વાત એ પણ કોને કેવી, કોઈના ન થઈ આપણા થતા હશે. આ બાબતોની વાત જે લોક સાહિત્યકારો જે છે, ખાસ કરીને દેવાયત જેવા જવાનડા જે કવિરાજો છે અથવા તો લોક સાહિત્યકારો છે, એને યાદ રાખવી ઘટે કે ભાઈ તમારું એવડું મોટું નામ છે, તમને લાખો લોકો ફોલોઅર્સ કરીને તમને એમ માને છે કે તમે બિલકુલ સંસ્કૃતિની વાત કરી રહ્યા છો, તો તમારી પાસેથી એક અપેક્ષા પણ હોય જન સમૂહને કે તમારું જીવન થોડુંક એવું હોય કે એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે. હવે તમે ધોકાવાળી લઈને બાઉન્સરની જેમ નીકળો ને ઓલી ગેંગ હોય એમ થાય ને કોકના હાડકા બેટકા ભાંગી નાખો, તો તમે ગમે તેટલા રૂપાળા હો, આપણે કહીએ ને ભાઈ લંકામાં હોનું શું કામનું, એક જમાનામાં એવી કહેવત હતી, સોનું છે પણ લંકામાં શું કામનું. એની જેમ તમારા સદગુણો, તમારું સાહિત્ય બહુ ઉચ્ચ શ્રેણીનું હોઈ શકે, પણ આ જે લખણ જે છે ઈ તમને કલંક લગાડે. એટલે અત્યારે જે મોરામોરી થઈ રહી છે કે વિવાદ થઈ જાય છે, ઈ જે તે કલાકારને તો નડે છે, સમજ્યા. આપણા લોક સાહિત્યનો જે સ્તર છે ને, સ્ટેજ છે ને, એ ભાગવત કથાની પોથીથી જરાય ઓછું નથી હોતું. લોક સાહિત્યનો મંચ જે હોય છે એ, કારણ કે ત્યાંથી નરી સંસ્કૃતિની વાતો થાય. આ હવે થોડાક છીછરા ગીતો બીતો બધો આવવા માંડ્યા, નકર એક જમાનામાં બાપ અને દીકરી સાથે બેસીને માણી શકે એને કહેતા હતા લોક ડાયરો. શરૂઆતમાં સંતવાણી થાય ને પછી લોક સાહિત્યકારો આવી ગર્ભિત વાતો, સંસ્કૃતિની ગર્ભિત ને ગંભીર વાતો હળવી શૈલીમાં એવી રીતે કહેતા કે બાપ અને દીકરી, કે માં અને દીકરો, કે બેન અને ભાઈ, કે પતિ અને પત્ની, કે પ્રેમી અને પ્રેમિકા પણ એની ગંભીરતા સમજી શકે. આટલું બહેતરીન સાહિત્યનું અગર કોઈ પાસે આવું નિરૂપણ કરવાનું મંચ હોય તો એ આપણી પાસે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાત રાજકારણમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે દેવાયત ખવડ. આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જગદીશ મહેતાએ કહ્યું છે કે દેવાયત ખવડ અને વિવાદ હવે જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગી રહ્યું છે. જગદીશ મહેતાના કહેવા મુજબ જ્યારે પણ દેવાયત ખવડનું નામ ચર્ચામાં આવે છે ત્યારે તેની સાથે કોઈને કોઈ વિવાદ પણ જોડાયેલો જોવા મળી રહે છે. તેમના મત અનુસાર આવી ઘટનાઓને કારણે સતત જાહેરમાં ચર્ચા અને પ્રશ્ન ઉભા થાય છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું તમે જગદીશ મહેતાના આ નિવેદન સાથે સહમત છો કે અલગ મત ધરાવો છો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો.